ફાયર સેફટીને લઈને અમદાવાદમાં હજુ પણ ટ્યુશન સંચાલકોની ઉદાસીનતા જોવા મળી રહી છે। ફાયર સેફટીને લઈને કેટલાક ટ્યુશન સંચાલકો હજુ પણ ગંભીરતા નથી દાખવી રહ્યા। અમદાવાદમાં ભોયરામાં ધમધમતા ટ્યુશન ક્લાસીસમાં આ પર્દાફાશ થયો છે। હવા ઉજાસ વગર ભોયરામાં ધમધમતા ટ્યુશન ક્લાસીસનો પર્દાફાશ। સૌથી મોટો સવાલ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? કોઈપણ પ્રકારના અહીંયા ફાયર સેફટીના સાધનો જોવા મળતા નથી। અમદાવાદ સહિત રાજ્યભરની અંદર ટ્યુશન ક્લાસો ધમધમે છે। ખાસ કરીને એવી જગ્યાએ પણ ટ્યુશન ક્લાસીસ સ્થિત હોય છે કે જે ભોંયરામાં આવેલા હોય છે અથવા જ્યાં હવા ઉજાસની કમી હોય તે પ્રકારની સ્થિતિવાળા દ્રશ્યો પણ અલગ અલગ જગ્યાએથી સામે આવતા હોય છે। અમદાવાદના ધરણીધર વિસ્તારની અંદર ભોંયરામાં પણ ટ્યુશન ક્લાસીસ ચાલે છે, સાથે જ જે શોપિંગ કોમ્પ્લેક્સ છે તેની અંદર પણ અલગ અલગ ટ્યુશન ક્લાસીસ ચાલે છે। ફાયર સેફટીની જે તકેદારી રાખવી જોઈએ તે તકેદારીના ભાગરૂપે કયા પ્રકારની તકેદારી રખાઈ રહી છે તેનો કોઈ યોગ્ય ઠોસ ખુલાસો કરવા માટે લોકો સમર્થ નથી, વાત કરવા માટે પણ યોગ્ય રીતે તૈયાર નથી થતા। આવા સંજોગોની અંદર જ્યાં ફાયર સેફટી જેટલો ગંભીર મુદ્દો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ચાલી રહ્યો હોય તેની અંદર પણ ખાસ કરીને જ્યારે ટ્યુશન ક્લાસીસની વાત આવતી હોય, આવા સંજોગોની અંદર બાળકોના ભવિષ્ય જ્યાં દાવ પર લાગતા હોય અને સાથે જ ક્યાંક ને ક્યાંક ટ્યુશન સંચાલકો એક પ્રકારની એ પણ માંગણી કરી રહ્યા હોય કે એક યુનિફોર્મ પોલિસી બનવી જોઈએ। આવા સંજોગોની અંદર રાજ્ય સરકાર આ બાબતે શું પગલાં લેશે કે કેમ તે એક મહત્ત્વનો સવાલ છે। બીજી બાજુ જે ભોંયરા સહિતની જગ્યાઓએ જ્યાં હવા ઉજાસની પણ કમી હોઈ શકે તે પ્રકારની સ્થિતિની અંદર જ્યાં ટ્યુશન ક્લાસીસ ચાલે છે, આ તો માત્ર અમદાવાદના ધરણીધર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં શોપિંગ કોમ્પ્લેક્સ અને ભોંયરાની અંદર ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા છે। જે દ્રશ્યો છે તેની અંદર સ્પષ્ટ થાય છે કે જે શોપિંગ કોમ્પ્લેક્સીસ છે તેના અંગેના નીતિ નિયમો જે છે, ખાસ કરીને GDCRના જે રૂલ્સ છે તેનું યોગ્ય રીતે પાલન થાય છે કે કેમ, અથવા તો જે પરવાનગીઓ લેવાની થાય તે યોગ્ય રીતે મળી છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે। પરંતુ હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ભોંયરા અને અન્ય જગ્યાઓએ ટ્યુશન ક્લાસીસ ધમધમતા જોવા મળી રહ્યા છે। મલય દવે સાથે તેજસ મહેતા, ABP અસ્મિતા, અમદાવાદ।